આજે આપણે રાજગઢ ગામની અંદર આ તલનો પાક જોઈ રહ્યા છીએ એ નુકસાની કેટલી એ ખેડૂતને આપણે વાત કરી. તો તમારું નામ શું? મારું નામ ચમનભાઈ, રાજગઢ. તાલુકો ધાંગધ્રા, હા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે આ તમારી જમીનની અંદર તલનું જે તમે વાવેતર કરેલું છે હા, એની અંદર કેટલું નુકસાન તમે ગણી રહ્યા હો? નુકસાન તો 80-85% ઉપરનું છે. બરોબર. કઈ થાય એવું દેખાતું નથી. આ છે છોડ લીલા રહ્યા એની અંદર તમને એવું લાગે કે નવા ફૂલ ફાલ ને આવશે અને હવે તલનું શું બૈરું ફૂલ આવે? દેશે? હવે તો બધું હુકાવા માંડ્યું. હવે શું ફૂલ આવે? હુકાવા જોવો તો. હવે બધું હુકાવા માંડ્યું. બરોબર. તો હવે આ તલ કાઢી અને તમે નવો પાક લેવાની તૈયારી કરશો ને? હા, કરવી જ પડે ને તૈયારી. પણ ખર્ચ તો બધો ઘણો બધો થઈ ગયો આ તલના ઓલામાં. હા. એટલે તો હવે આપણે રાજગઢ ગામની અંદર ચમનભાઈના ત્યાં વાડીમાં તલનું વાવેતર કરેલું છે. ત્યાં આપણે સર્વે કરી છીએ ખેડૂતો બધા ભેગા થઈ. આમ તો જો કે ધાંગધ્રા તાલુકાની સાથે સાથે આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુજરાત સરકારે નુકસાની છે એવી જાહેરાત કરેલી છે. તો ધાંગધ્રા તાલુકાની અંદર આ રાજગઢ ગામ નહીં પણ રાજગઢ ગામની આજુબાજુના અને આખા તાલુકાના બધા જ ગામડાઓ જે એરિયા એની અંદર બધા જ પાકની અંદર 80-90%, 85%, 50% વધતા ઓછા પ્રમાણમાં નુકસાન છે જ. તો એ નુકસાનીનું ભરપાઈ હવે ખેડૂત તો પોતે કંઈ ના કરી શકે, પણ હવે નવા પાક વાવેતર કરવા માટે આ નુકસાનીનું જે સરકાર વળતર આપવા માગે છે અને જે સર્વે કરવા માગે છે, ખરેખર સર્વે સાચી રીતે કરવામાં આવે ને સાચું કરવામાં આવે તો હું એવું માનું છું કે ધાંગધ્રા તાલુકાની અંદર બધા જ પાકની અંદર બધા જ ખેડૂતોને નુકસાન છે જ, 50%થી તો વધારે છે જ. તો હવે એના માટે વહેલાસર ખેડૂતોને આ વળતર મળી રહે 1 મહિના દાડાની અંદર, તો શિયાળાના પાકની અંદર ખેડૂત નવો ખર્ચો ખાતર પાણી બિયારણ કરી શકે તો જ આ ખેડૂત ઉપર આવી શકે. બાકી ખેડૂતની પાસે હવે આ પૈસાનો ખર્ચ કરી નાખ્યો, ખેડૂત પાસે હવે પૈસા છે નહીં. હવે નવું વાવેતર કરવા માટે સરકાર જે કંઈ પણ વળતર આપે એ જલ્દી આપે તો એનું બિયારણ ખાતર લાવી અને નવો પાક વાવેતર કરી નવા શકે. પાકમાં એ કામ આવે. નકર શું હવે પૈસા બધા ખૂટી રહ્યા ખેડૂત પાસે. રાજગઢ લગભગ 80-85% હોલમ સોલ જમીનનું બધું પાક નિષ્ફળ ગયેલો જ છે. આ તો આપણે બધો કપાસ છે, તલ છે, ભાઈ એરંડા છે, બધો પાક. આપણે રાજગઢ ગામની અંદર ખેડૂતોના મોઢે જ આપણે વાત કરીએ, ખેડૂતો સાથે વાત કરીને ખેડૂતને પોતાને જ પૂછી અને પૂછેલું અને વાત કરેલી કે ભાઈ નુકસાન કેટલું છે. તો આ ખેડૂત પાસે ખેડૂત ખુદ પોતે સ્વીકારે અને ખેડૂત કહે છે કે મારે આટલું નુકસાન છે. તો સરકાર જો સાચી રીતે સર્વે કરવા માગતી હોય અને જો ખેડૂતોને વળતર આપવા માગતી જ હોય તો કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી. વધતા ઓછા પ્રમાણમાં આખા તાલુકાની અંદર ધાંગધ્રા તાલુકાની અંદર નુકસાન છે જ, તો સર્વે કરવાનું પડતું મેકી અને બધા જ ખેડૂતોને વધતા પ્રમાણમાં જે નુકસાન છે એનું એને વળતર મળે એવી સરકારને નમ્ર અપીલ કરી છે અમે.